હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર। તો આજે આપણે આજથી એક નવું ઇનિશિયેટિવ ચાલુ કરી છે। એની અંદર તમારા સારા માટે છે। તમારે એકદમ ફ્રીમાં યુટ્યુબમાં આપણે જે મંથલી મેગેઝિન હોય છે ને, બરાબર, કયું મેગેઝિન શું છે બધી વસ્તુ તમને કહીશું। મંથલી મેગેઝિન હોય છે ને એનું તમને કરંટ અફેર હું વિડીયો દ્વારા આખું સમજાવીશ, એટલે તમારું એક પણ પોઈન્ટ છૂટે નહીં એની ધ્યાન। શું આનાથી ફાયદો શું છે એ બધું વસ્તુ હું ડિસ્કસ કરીશ। તો આપણો ઇનિશિયેટિવ છે કે મંથલી મેગેઝિન આપણે કરવાનું છે। તો કયું મેગેઝિન હશે ભાઈ? તો મેગેઝિન હશે ભાઈ આપણી પાસે, હું કરાવીશ લિબર્ટીમાંથી, બરાબર, લિબર્ટીમાંથી। તો તમે શું સાહેબ ચીટિંગ કરતા આપ તો એ કોપી કરતા એ સબ? તો કોપી એમાં એવું છે કે જો હું એક જગ્યાએ ઘરે ઘરે જઈને કરંટ અફેર ભેગું કરવા નથી જવાનું, એના કરતાં કોઈ સારું એવું કરંટ બનાવ્યું હોય એમાંથી તમને કરાવી દઉં તો સારું। સાહેબ તમને તો પછી અમને શું ફાયદો? અમે ડાયરેક્ટ કરંટ અફેર મેગેઝિન વાંચી લઈએ તો વાંધો નહીં। હા, તો આનો એક ફાયદો એ છે કે જો વાંચવા કરતાં વિડીયો જોવાની વધારે મજા આવે પહેલી વસ્તુ। એટલે ત્યારે પણ અડધી કલાકનો વિડીયો હશે આપણો। આજે માત્ર ગુજરાતનું કરાવશું, બરાબર। જો મને ગમશે, બધા લાઇક શેર સબસ્ક્રાઈબ કરશે અને કોમેન્ટ આવશે તો આપણે આવી રીતના ભારતનું પણ કરાવશું અને વર્લ્ડનું પણ કરાવશું। તો વાંચવા કરતાં વિડીયો જોવાની મજા આવે। એટલે તમારે શું, જ્યારે કંટાળો આવે કે ભાઈ આજે કંઈ કરવું નથી, મને ત્યારે વિડીયો જોઈ લેવાનું કરંટ, એટલે તમને એક ઓવરવ્યૂ ડેપ્થ ખબર પડી ભાઈ કરંટમાં ક્યાં ક્યાં મુદ્દા છે, શું છે। અને બીજી વસ્તુ બોલતો હોય તો વધારે યાદ રહે, બીજું અહીં લખતો હોય તો તમને તમારું અહીં ધ્યાન રહે, એટલે તમારું થોડુંક કોન્સન્ટ્રેશનથી મજા આવે। અને પછી તમારે વાંચવાનું તો છે જ ભાઈ, વાંચવા વગર કંઈ ઉદ્યાર નથી। ખાલી વિડીયો જોઈ, લેક્ચર જોઈને એ વસ્તુ થતું નથી, પણ તમે વાંચશો તો ભાઈ તમને બધું સમજાશે। અને આપણે અમુક મુદ્દા એવા પણ ઉમેરશું જે તમને 360 એનાલિસિસ ટાઈપના, બરાબર છે। તો ધીરે ધીરે આપણે અપગ્રેડેશન કરશું। આ પેલું લેક્ચર છે, આમાં થોડી ઘણી ભૂલ રહી, કેમ કે ઘણી વાર એવું થાય બાપુની ભગવાન, એટલે મને એમ થાય હું ભણાવું, સારું જ ભણાવું છું, પણ આમે વિદ્યાર્થીઓનો રિવ્યૂ છે એ ખૂબ જરૂરી છે। એટલા માટે તમારું રિવ્યૂ માટે આ વિડીયો બનાવું છું કે ભાઈ સારું લાગે કરંટ અફેર તો આપણે ધીરે ધીરે અપડેટેશન લાવશું। પીપીટી લાવશો તો પીપીટી નહીં આવે, કેમ? તો પીપીટી શું થાય ખબર? તમે લોકો ડાયરેક્ટ પીપીટી વાંચી નાખો તો કોઈ લેક્ચર જોતા નથી, તો તમારું કોઈ એમાં ગ્રોથ નથી, એમ, બીજું કંઈ નહીં। ઘણી વાર એવું થતું હોય સાહેબ પીપીટી ભણાવતા હોય ને તો બધી લાઈન લખેલી હોય આમ 4-5 લાઈન, સાહેબની એડવાન્સ સાહેબ બધી વાંચતા હોય કે તો 2-3 આગળ વાંચી લીધી હોય તમે, એટલે તમને એમ કે હાલો પછી સ્કીપ કરી, અહીંથી યુટ્યુબમાં આવું 10 સેકન્ડ વાળો આવે તો તમે અહીંયાથી સ્કીપ કરીને આગળ નીકળી જતા હોય, પણ એવું આપણે નથી કરવું। જો તમારે ખરેખર જો કરંટ અફેર કરવું છે તો પછી આ વિડીયો તમારે આખો જોવો પડે, બીજું કંઈ નથી કરવાનું। અડધી કલાક થાય પણ તમારું એ છે। તો લિબર્ટીનું કરંટ અફેર એટલા માટે રાખ્યું છે કે એના જે કરંટ કવરેજ વધારે હોય છે, મતલબ કે વધારે ઇવેન્ટ્સ કવર થાય છે, એટલે એ આપણે એક રાખ્યું છે, ઓકે છે। તો એનું આપણું મંથલી જેટલું પણ હશે ને બધું કવર થઈ જશે, બધું એક લાઈન। પણ હવે તમારે શું કરવાનું છે? તમારે કરવાનું છે વિડીયો આખો જોવાનો છે। પહેલી વાત તો વિડીયો આખો જોયો અને ઓડિયો સાંભળવાનો છે, સ્કીપ નથી કરવાનું। ઘણી વખત હું વસ્તુ લખીશ ને શોર્ટમાં આમ કહી દઈશ કે જુનાગઢ, તો જુનાગઢ આવી રીતના લખી દઈશ, બરાબર। તો તમારે આખું વસ્તુ ખબર પડી જવી જોઈએ। 75મો વન મહોત્સવ તો 75 વન મહોત્સવ એવું બોલીએ, તો એ તમારે મેઇન કાન દઈને સાંભળવાનું વસ્તુ છે। અને ખાલી સાંભળશો તોય ચાલશે, આ ઓડિયો લેક્ચર તરીકે કરશો તોય ચાલશે, બરાબર છે। આમાં કોઈ ઇમેજ છે નહીં, એટલે તમે માત્ર ક્યાંક સ્કૂટીમાં જતા હોય, 15 મિનિટનો ટાઈમ છે, બરાબર, તો કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવીને ઝલક દીખલા જા સાંભળવા કરતાં આ વધારે સાંભળો તો વધારે બેનિફિટ રહેશે। તો આપણે એ ઇનિશિયેટિવથી ચાલુ કરેલ છે, તો વધારે સમય નથી બગાડવો। તો આપણે એવું જોઈએ તો લિબર્ટીનું આ વખતેનું કરંટ અફેર છે, આ છે આપણું ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર છે, બરાબર। તમે કોઈ પણ મેગેઝિનમાંથી આ કન્ફર્મ કરી શકો, એવું કંઈ નહીં કે લિબર્ટી જ વાંચવી, તમારી પાસે લિબર્ટી હોય તો એમાંથી કરી શકો। બાકી જે પણ મેગેઝિન હોય એમાં આ બધા કરંટ કવર થતા જશે। તો ઓગસ્ટનું કરંટ અફેર છે, આજે આપણે માત્ર ગુજરાતનું કરંટ અફેર જોશું, બરાબર છે। તો ચાલો, તો લિબર્ટીની શરૂઆતમાં તો જે મેન્સ રિલેટેડ આ વખતે આર્ટિકલ્સ આપે છે, તમે એની મેગેઝિન જોશો તો ખબર પડી જશે કે મેન્સ રિલેટેડ થોડાક આર્ટિકલ આપેલ છે, તો એ આપણે હમણાં કામના નથી। આપણે સીસીએ ગ્રુપ બી, બરાબર, અથવા તો કોઈ પણ જે ક્લાસ 3 ભરતી માટે આ કરંટ અફેર કામનું લાગી શકે છે, એટલા માટે આપણે કવર કરશું। તો બાકી પછી છે પેરિસ પેરા ઓલિમ્પિક્સ છે, એ વર્લ્ડનું બધું છે, તો વર્લ્ડમાં કવર કરશું, બરાબર। બાકી 78મો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, તો એ મોટું જે મેન મુદ્દા છે એ પહેલાં આપી દેશે, તો એ આપણે પછી કરશું। પહેલાં શરૂઆત આપણે બેઝિક જે કરંટ અફેર છે ત્યાંથી કરશું, ઓકે છે। તો આ વિડીયો કદાચ નાનો પણ રહી શકે અથવા તો મોટો થઈ શકે, મને આઈડિયા નથી, પણ આપણે એના પર ધ્યાન નહીં આપીશું। તો શરૂઆત કરીએ। પેલો કરંટ અફેર છે આપણી પાસે, એ છે 75મો છે એ વન મહોત્સવ છે, બરાબર। હવે બીજી વસ્તુ અહીં લખતો હોય ને એટલે તમને એમ થાય કે સાહેબ લખો, ટાઈમ બગડ્યા છે, ટાઈમ નથી બગડતો, એને લખો એટલે તમને આમ 75મો વન મહોત્સવ, બરાબર છે। તો આવી રીતના થશો તમને અહીંયા ધ્યાન રહેશે, હું લખતો છે તમારું ધ્યાન રહેશે, તમને કોન્સન્ટ્રેશન વધશે। બધી વસ્તુ આવી રીતે લખી, જે શોર્ટ લખશે ત્યાં શોર્ટ લખીશ, ડોન્ટ વરી, એવું બધું તમારો કોઈ સમય ખોટો બગડશે નહીં। તો આના વિશે વાત કરીએ તો કેટલામો છે ભાઈ? 75મો વન મહોત્સવ। તો કેટલામું સાંસ્કૃતિક વન? કયું વન? તો 23મું સાંસ્કૃતિક વર્ષ। કયું વન? તો કે હરસિદ્ધિ વન, બરાબર, હરસિદ્ધિ વન, તમને બધાને ખબર છે। તો ક્યાં આવ્યું ભાઈ? ક્યાં આવ્યું? તો કે દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકામાં ક્યાં? તો કે કલ્યાણપુરમાં ક્યાં? તો કે ગાંધવી। આવું ડેફ્થમાં કદાચ પૂછી શકે તો યાદ રાખવાનું, પણ આપણે યાદ રાખવાનું 23મું વન છે, હરસિદ્ધિ વન નામ છે, દેવભૂમિ દ્વારકા, 75મો વન મહોત્સવ। હવે આના વિશે થોડીક માહિતી જોઈ લે કે ભાઈ આ કેટલા વન મહોત્સવ શું છે, ભાઈ કોઈને ખબર જ નથી, પહેલી વાર વાંચે છે કરંટ અફેર, તો શું જોવાનું? અત્યાર સુધી આપણે 2004થી
ગુજરાત સરકારે ચાલુ કર્યું કે દર વર્ષે એક વન આપણે બનાવવાનું. તો એનાથી શું થશે, પર્યાવરણને ફાયદો થશે. એટલે એના માટે થઈને આપણે વન મહોત્સવ શરૂ કર્યો. 2004માં પેલું વન ગાંધીનગરમાં, બરાબર, પુનિત વન કરીને કરવામાં આવ્યું હતું, એ યાદ રાખજો. અને પહેલાથી છેલ્લા જે 23 વન છે એને તમે જે પણ કરંટની બુક વાંચતા હશો એમાં પાસે બધાને યાદ રાખી લો. ક્યાં 2 છે, ક્યાં 1 છે, આરામથી કંઈ છે નહીં. બધા નોર્મલી જેમ કે આપણે વટેશ્વર વન છે તો એ દુધરેજ સુરેન્દ્રનગરમાં છે, મારુતિનંદન વન છે, એવી રીતના જે ઓઢવ અમદાવાદમાં જડેશ્વર વન છે, શહીદ વન તો એ પાલદડવાવ શહીદને લીધે આવ્યો હતો. તો એ બધા તમને ખબર પડી જશે કે ભાઈ ત્યાં શું કરવા આવ્યું છે. અમુક વસ્તુ એમને યાદ રહી જશે, કંઈ છે નહીં. ઓકે છે. તો પહેલું વન યાદ રાખવાનું છે અને છેલ્લું વન યાદ રાખવાનું. બાકી વચ્ચેના વનમાંથી જેટલા યાદ રહે એટલા યાદ રાખી લેવાના છે. તો મેઇન 75માં વન મહોત્સવ કેમ, તો મેઇન છે ને 1950થી કનૈયાલાલ મુનશીએ, બરાબર, કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરવાનું કીધું હતું કે ભાઈ જુલાઈ માસમાં આપણે વન મહોત્સવ ઉજવવાનું છે. એટલે એ પ્રમાણે આપણે દર વર્ષે ઉજવવાનું છે. તો વૃક્ષારોપણ થાય વધારે પડતો અને લોકો એનું જતન કરે અને ગુજરાતમાં એનું વનાવરણ વધે તો આપણું જે ક્લાઇમેટ ચેન્જ છે એ સુધરે. એના માટે થઈને એનું ઉદ્દેશ્ય છે, બીજું કંઈ નથી. તો હરસિદ્ધિ વન વિશે વાત કરીએ પર્ટિક્યુલરલી, ભાઈ શું છે હરસિદ્ધિ વન, બરાબર. તો હરસિદ્ધિ વન છે તો અક્ષર થોડા ખરાબ થાય તો ચાલશે, વાંધો નહીં. તમારે કોઈ આની પીપીટી તમારી જાતે હોય તો નોટ્સ બનાવી દો. તો એની થીમ શું હતી ભાઈ, તો થીમ શું હતી ભાઈ, સૌરાષ્ટ્રની સુગંધ. સૌરાષ્ટ્રની સુગંધ એવું યાદ રાખીને કે સૌરાષ્ટ્રમાં આપેલ છે અને સુગંધ ભર્યું વન છે એટલે સૌરાષ્ટ્રની સુગંધ યાદ રાખી શકો. અને કે 5 હેક્ટરમાં ફેલાયેલ છે એવું યાદ રાખી શકો. બીજી વસ્તુ આના વિશે જોઈએ તો હરસિદ્ધિ માતાનું મંદિર તો નામ પરથી જ ખબર પડીએ. ઓકે છે. અને કોયલા ડુંગરની તળેટીમાં આવેલ છે એવું બધું યાદ રાખવા જેવું હોય તો આ રાખવાનું, બાકી ઇટ્સ ઓકે, ચાલશે થોડું ઘણું. તો હવે બીજું આપણે જોઈએ કે ભાઈ 2004થી આપણે ગુજરાત સરકારે કર્યું હતું ને આ વસ્તુ આની અંદર છે. આના વિશેષ આની અંદરથી વધારે પૂછાય એવું મને લાગતું નથી, તો આપણે અહીંયા સુધી રાખીએ. બાકી બધા વન એકવાર જોઈ લેવા, જીકેના ટોપિકમાં તમને એકાદો પૂછી લેવાનું તો એ આના રિલેટેડ પૂછે એટલે યાદ રાખો. બીજું આપણે જોઈએ, બીજું કરંટ અફેર શું છે ભાઈ, બીજું કરંટ અફેર છે કે ભાઈ હમણાં જમીન ઉપર એક ચક્રાવત ઉદ્ભવ્યું હતું. એનું નામ શું હતું, અસના. શું હતું ભાઈ, અસના નામ હતું. અને ગુજરાતના પહેલાં આવું હતું કે ગુજરાતના જમીન પરથી સમુદ્ર તરફ ગયું, સમજાણું, એટલે કચ્છ બોર્ડર છે આપણી જે પાકિસ્તાન તરફ એ સાઈડ ગયું છે. તો આ રાઈટ નામ પૂછે ભાઈ અસના શું છે એવું છે, અથવા તો વાવાઝોડા નામ તાજેતરમાં શું છે એવી રીતના ગમે પૂછી શકે. અને ઉષ્ણકટિબંધીય ચક્રાવાત છે કેમ કે આપણે ઉષ્ણકટિબંધ એરિયામાં રહીએ છીએ તો એ ખબર પડી જાય કેવું હોય છે, બરાબર. પછી એવું હોય છે કે ભાઈ આ નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું છે, તો આ નામકરણ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનને નામ આપ્યું હતું. તો સાહેબ નામકરણ કેમ આપે, શું છે, એના માટે પણ આપણે આગળ વાત કરીએ, આના રિલેટેડ છે તો ઓકે છે. તો પાકિસ્તાન આનો અર્થ થાય છે સ્વીકારવા અને વખાણવા યોગ્ય. શું નામ થાય છે, સ્વીકારવા અને વખાણવા યોગ્ય, આવો અર્થ થાય છે. અને કદાચ આનો મતલબ એ પૂછી લે ભાઈ, કંઈ નક્કી ના કરે, આપણે બધી તૈયારી કરીને જાવી. તો વસ્તુ કેવી છે કે ભાઈ પછી તમારા આ ભૂગોળનો ટોપિક છે એટલે થોડું ઘણું જોઈ લેવું ભૂગોળમાંથી ભાઈ ચક્રાવાત કઈ રીતના ઉદ્ભવે છે. જ્યારે આવી રીતના કરંટ હંમેશા કનેક્ટ કરવું કે ભાઈ ચક્રાવાત કઈ રીતના ઉદ્ભવે છે કે લો પ્રેશર બેલ્ટ જનરેટ થાય, બરાબર. તો જ્યાં ગરમી વધારે પડે ત્યાં શું તે લો પ્રેશર થાય, લો પ્રેશર તરફથી હાઈ પ્રેશર તરફ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. એટલે જ્યાં હાઈ પ્રેશર ક્યારે હોય, ઠંડી હોય ત્યાં હાઈ પ્રેશર હોય, તો ત્યાંથી લો પ્રેશર ગરમી હોય ત્યાં જાય. એટલે એ રીતના આખું વાવાઝોડું જતું હોય છે. તો એ આખું ભૂગોળનો ટોપિક જોઈ લેવો, ચક્રાવાત કઈ રીતના ઉદ્ભવે. ક્યાંક ને ક્યાંક જીકેનો ટોપિક પણ તમને કવર થઈ જાય તો એ રીતના આપણે યાદ રાખવું કે ચક્રાવાત કઈ રીતના ઉદ્ભવે છે એ વસ્તુ યાદ રાખવાનું. આમાં શું છે ખબર છે, એક પેનલ ઓફ ટ્રોપિકલ સાયક્લોન આવી કરીને એક સંસ્થા છે, બરાબર. એ સંસ્થા શું કરે છે ખબર છે કે ભાઈ બંગાળની ખાડીમાં ને ઉષ્ણકટિબંધ ક્ષેત્રોમાં જેટલા પણ દેશો છે ને 13 દેશો છે, બરાબર. એ 13 દેશોની એક સભ્ય રાખ્યું છે, આખું એનું સંકલન છે પીટીસી. તો એ 13 દેશો શું કરે, દરેક દેશ એક નામ આપશે. એવા 8 નામ આપશે ટોટલ. ભારતને એક નામ આપી દેવાનું એડવાન્સમાં કે ભાઈ આપણા 8 નામ છે. હવે પણ ચક્રાવાત આવે ત્યારે આ નામ રેડી રહેશે. તો એ રીતના નામ આપે. આવી રીતના કોષ્ટક હોય, તમે સર્ચ કરી લેશો એટલે આવશે. આવી રીતના કોષ્ટક હોય, દરેક દેશે નામ સજેસ્ટ કરેલું આવી રીતના હોય છે, બરાબર. એમાંથી જાણે કે આ પાકિસ્તાનનો વારો આવી ગયો તેનું પેલું નામ ગયું, હવે પછી આવશે તો ઓમાનનો વારો, ઓમાનનું કયું નામ, તો કે આ નામ, તો એ નામ ફરજિયાત રાખી દેવાનું. એટલે પછી ચક્રાવાત આવે ત્યારે નામ ગોતવા જવું નહીં. અને નામથી એટલે ફરક પડે કે ભાઈ નામ મેં ક્યારે ખાય પણ એ ખબર પડે કે ભાઈ ચક્રાવાતનું ટ્રેસિંગ ને આ બધું થઈ શકે, એટલા માટે નામનું એ જરૂરિયાત પણ છે. ઓકે, તો 13 દેશોની સૂચિ છે એવું યાદ રાખી શકો તમે. ઓકે, અને બાકી મૂળાક્ષર પ્રમાણે સીધા નામ હોય છે. હવે ભારતની વાત કરીએ તો ઇન્ટેલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન વિભાગની સ્થાપના 1875માં થઈ હતી, બરાબર. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આવે છે. ઓકે છે, તો એ વસ્તુ એટલું યાદ રાખવાનું છે. બાકી કે આના વિશે એટલું વાવાઝોડાનો આપણે ડેપ્થમાં જવાનું નથી કે ભાઈ ત્યાં એની ઝડપ કેટલી હતી, શું હતું ને એ બધું એટલું બધું જોવાની જરૂર નથી. તો ક્લાસ 3 એક્ઝામમાં આટલું ઇનફ થઈ જશે.
હવે બીજું એક છે ભાઈ આઈએમપી કરંટ અફેર, કે હમણાં એક આપણે જોયું તો કાળા જાદુ અટકાવવા માટેનું એક બિલ પાસ થયું છે. એનું નામ શું છે? ગુજરાત માનવ બલિદાન તથા અને બીજી અમાનુષી એટલે માણસ કરતા મતલબ અમાનુષી કેવી ઘટના કે જે માણસને યોગ્ય ન કહેવાય એવી ઘટના, કે અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા માટે, કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે એક વિધેય 2024 પસાર થયું હતું. જો આ યાદ રાખી લેજો ભાઈ કે આવું એક બિલ પસાર થયું છે. કોણે બસ પસાર કર્યું તો હર્ષ સંઘવી ગૃહ મંત્રાલય હેઠળ આવ્યું છે. ગૃહ મંત્રાલય કોણ છે? હર્ષ સંઘવી છે. અઘોરી પ્રથા કાળા જાદુ અટકાવવા માટેનું વિધાનસભામાં રજૂ કર્યું અને પસાર થઈ ગયું છે. હેતુ શું છે ભાઈ? અંધશ્રદ્ધાના નામે લોકો નાગરિકો હેરાન થાય છે બરાબર, આત્મહત્યા કરે છે અને ખૂન કરે છે, તો આ બધું અટકાવવા માટે તેનાનો હેતુ છે, પણ યાદ રાખી લેવું જોઈએ. તો એની થોડી કલમો જોઈ લે, કલમ યાદ રાખવાની જરૂર નથી પણ જોઈ લે કે કલમ 2 છે ને એમાં કીધું છે ભાઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જોગવાઈ એમાં આપી છે. શું શું વસ્તુ છે ભાઈ? તો કે એમાં કઈ કઈ વસ્તુ આવશે ભાઈ, ગુનાહિત કૃત્યોમાં કઈ કઈ વસ્તુ છે, આખું લિસ્ટ આપ્યું છે, ખાલી એકવાર વાંચી લેવું ભાઈ, બાકી તમને આઈડિયા આવી છે કે માનવ બલી છે બરાબર, અઘોરી પ્રથા છે, કાળા જાદુ છે, અન્ય પ્રકારની જે ભૂત ડાકણ પર શરીરમાંથી આત્મા બહાર કાઢવી, આવી બધી જે વસ્તુ છે, અનિષ્ટ તત્વો જે છે એ બધું આપણે આ ગણવામાં આવશે. કેમાં? તો કે એ ગણવામાં આવશે અંધશ્રદ્ધામાં ગણવામાં આવશે બરાબર. ચમત્કારોનું પ્રદર્શન કરવું, પૈસા કમાવા, દિવ્ય શક્તિ છે મારામાં, આવી રીતે બધી વસ્તુ કરું, શેતાન ડાકણ, ભૂત પેટ, ચુડેલ કૂતરું કરડી જવું, સાપ વીછી ઉતારવું, આ તે બધી વસ્તુ, આ બધી વસ્તુ કેમાં આવશે? અંધશ્રદ્ધા વસ્તુમાં આવશે બરાબર. ગર્ભમાં લિંગ બદલી નાખવું, આ છે તે બધી વસ્તુ આવશે કે ની અંદર? તો આની વસ્તુ આ એક ડિટેલ વાંચી લેવી તમારે થોડી, કે કઈ કઈ વસ્તુની અંદર આવે છે. બાકી કોઈ ડેફ્થમાં એટલું બધું તમને ઓપ્શન આવશે તો ખબર પડી જશે. તો લખવાનું હોય ત્યારે મેન્સની તૈયારીમાં ત્યારે થોડું કામ લાગે, બાકી કઈ છે નહીં. સજા કેટલી છે એ પૂછાઈ શકે ભાઈ. હા તો બરાબર છે ભાઈ, 6 માસથી લઈને કેટલા? તો કે 7 વર્ષ સુધી સજા થઈ શકે ભાઈ. 6 માસથી લઈને 7 વર્ષ સુધી ગમે એવી કેવી અઘરી સજા છે એના પર આધાર રાખે બરાબર. 5,000 થી માંડીને 50K સુધી એટલે 50,000 સુધીનું શું આપી શકે ભાઈ? તો દંડની જોગવાઈ છે ભાઈ. તો આ એક વસ્તુ યાદ રાખવાનું. અને બિનજામીન પાત્ર ગુનો છે, જામીન ન મળે ભાઈ આમાં, સમજાણું? એટલે એ ઓનલાઈનમાં પૂછેલી વિધાન એક, આ બિનજામીન પાત્ર ગુનો છે અથવા તો આ જામીન લાયક ગુનો છે એવું લખે, તમે સાચું ખોટું તમને પૂછે, તો આ રીતના એક યાદ રાખવું જરૂરી છે, સમજાણું? તો આ પણ એક યાદ રાખી લેવું. પછી નેક્સ્ટ વાત કરીએ તો એના માટે એક વિજિલન્સ ઓફિસરની નિમણૂક, એ પોલીસ ઇન્સ્પેક્ટર PI થી અથવા એની ઉપરના લેવલનો બરાબર એક અધિકારી હોય એને વિજિલન્સ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે આની અંદર. તો આ બધી વસ્તુ એકવાર જોઈ લેવી. સમજો કે PI છે એ વિજિલન્સ ઓફિસર એટલે કે દેખરેખ માટે એક ઓફિસર હોય બરાબર. પછી એક અપવાદ છે, કલમ 12 ની અંદર એક અપવાદ આપેલ છે. કઈ કઈ વસ્તુ નથી ભાઈ? તમને એમ થતું કે શું તો ભજન કીર્તન કરીએ તો એ અંધશ્રદ્ધા થઈ ગઈ? નહીં, મેં તો ભગવાનને માનવું અંધશ્રદ્ધા છે? નહીં, માનવું અંધશ્રદ્ધા નથી. તો એમાં લખેલું છે ભાઈ બધી વસ્તુ. પ્રદક્ષિણા છે, યાત્રા કરો, તમે પરિક્રમા કરો, કીર્તન કરો બરાબર, આ બધી વસ્તુ છે. જો પ્રવચન આપો બરાબર તો પણ કંઈ વાંધો નથી. ભજન કરો, પ્રાચીન પરંપરા વિધિઓનો ઉપદેશ આપો તો પણ એ અમાનુષ્ય ન થાય, એને અંધશ્રદ્ધા ન ગણી શકાય. ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ, ધાર્મિક સ્થળો, પ્રાર્થના, ઉપાસના કરવી, આ બધી વસ્તુ જેમાં કોઈ શારીરિક નુકસાન અથવા આર્થિક નુકસાન થતું નથી એવું યાદ રાખવાનું. એ કેમાં આવશે ભાઈ? એ અંધશ્રદ્ધામાં નહીં આવે ભાઈ. અંધશ્રદ્ધા એટલે માન્યતા છે, બિલીફ છે, એટલે એમાં નહીં આવે, તો યાદ રાખવાનું, સમજો? અને ક્યાંક અમુક વાસ્તુશાસ્ત્ર હોય તો એને પણ અંધશ્રદ્ધામાં ગણવી નહીં ભાઈ. વાસ્તુશાસ્ત્ર તમને થાય કે પૈસા લઈને વાસ્તુશાસ્ત્ર કહે કે મારા આ દિશામાં, તો વાસ્તુશાસ્ત્ર અલગ શાસ્ત્ર છે. આ દિશામાંથી સૂર્યના કિરણો ઘર બનાવવા બનાવવું તો એ વાસ્તુશાસ્ત્રનો નિયમ છે, તો એમાં એ પ્રકાર અંધશ્રદ્ધામાં આવશે નહીં. તો આ ખાસ યાદ રાખો. ભૂગર્ભ જળ માહિતી મેળવવા માટે તો એ એક ટેલેન્ટ છે ભાઈ. અત્યારે તો મશીન પણ આવી ગયા ભૂગર્ભ જળમાં કેટલા સુધી પાણી છે ચેક કરવા માટે. તો એ બધી વસ્તુ કેમાં આવશે? તો એ ઓલામાં આવશે નહીં, અંધશ્રદ્ધામાં આવશે. અંધશ્રદ્ધામાં કીધું એમ એ શારીરિક કે આર્થિક નુકસાન થાય એ બાબતે છે. હવે નવું કરંટ અફેર જોઈએ. આ બધું તમે વસ્તુ કરી અને પછી ત્યારે જોશો ને જ્યારે તમે કરંટની બુકમાંથી, તમને મજા આવશે કે ભાઈ હા આ યાદ રહ્યું. એટલે આ ખાલી નોર્મલ વિડીયો જોઈ લેવાનો, બીજું કંઈ નથી. હજી એક કરંટ અફેર નવું એવું શું છે ભાઈ? એ ગુજરાત સરકારની એક બ્રાન્ડ છે ભાઈ. ગુજરાત સરકારની એક બ્રાન્ડ છે ભાઈ, ગરવી ગુજરાત, ગરવી ગુર્જરી. આવું તો કે સાહેબ આવી બ્રાન્ડ તો આપણે ખબર નથી, આપણે તો ખાલી લુઈ વિટોન ને આવી બધી ફેમસ જ સાંભળી છે. હા એ તમે બધા ઠીક છે, પણ આ આપણી બ્રાન્ડ છે, સમજાણું? કાં પછી લીક ઉપર છે અથવા તો એ બધી બ્રાન્ડ સાંભળી હશે. ઝુડિયો છે, કપડાં મેચિંગ કરવા છે, તો ગરવી ગુજરાત છે ભાઈ, એ બ્રાન્ડ છે. શું છે એના માટે જોઈએ? એને ભારત સરકાર તરફથી, કેના તરફથી? ભારત સરકાર શું મળ્યું છે? તો કે ટ્રેડમાર્ક મળ્યું છે. શું મળ્યું? ટ્રેડમાર્ક. એ ટ્રેડમાર્કથી શું ફાયદા સાહેબ કયો આના વિશે? તો એના વિશે વાત કરીએ આપણે. તો પહેલાં છે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ બરાબર કોર્પોરેશન, આવી એક સંસ્થા છે ગુજરાત સરકારની. એ શું કરે છે બરાબર? કે જે હેન્ડીક્રાફ્ટ, જે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો હોય એ વિવિધ ઉત્પાદન, જેમ કે તમે કોઈ પટોળા સાડી અથવા કોઈ ડિઝાઇનની નવી સાડી બાડી બનાવ્યા છે
તો એને આ સંસ્થા દ્વારા એક એ વેચે તમારી પાસેથી લઈને, એ રીતના આખું કામ છે. જેમને ઉદ્યોગ સાહસિકતા મળે અને બધા અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનું નિર્માણ થાય. તો આ એક સારી વસ્તુ છે ભાઈ, કારીગરોને એક રોજગારી મળે, આના માટે છે. તો આ એક કોર્પોરેશન છે. શું છે ભાઈ? કોર્પોરેશન છે. એની અંડર એક બ્રાન્ડ છે ભાઈ. શું છે ભાઈ? ગરવી ગુર્જરી. ગરવી ગુર્જરી એક બ્રાન્ડ નક્કી કરી ભાઈ. ગુજરાત સરકાર, સરકારી બ્રાન્ડ પણ હોય, તમને ખબર નહીં હોય તો આવું કહી દો. એક બ્રાન્ડ છે. તો એ બ્રાન્ડ શું કરે છે ભાઈ? તો એ બ્રાન્ડ છે હસ્તકળા અને હાથકળાની જેવી બધી વસ્તુઓ છે એ કારીગરો દ્વારા લઈ અને પોતાની બ્રાન્ડ નેમ કરી અને વેચે છે. તો એ એક સારી વસ્તુ છે, સારી વસ્તુ. તેનાથી એક તો ભારત સરકારની ભાઈ પ્રમાણપત્ર મળ્યું તો એનાથી શું ફાયદો થશે? તો પહેલાં તો એનો અલગ ગરવી ગુજરાતને એક અલગ જ નામ અને લોગો મળશે ભાઈ. હા, આવી કોઈ બ્રાન્ડ છે, ભારત સરકારનું સર્ટિફિકેટ આવ્યું એટલે લીગલી લાગશે, અધિકૃત લાગશે ભાઈ, બરાબર. તો કોઈ ખોટો દુરુપયોગ ના કરી શકે. આ બ્રાન્ડનો પણ અલગ ગરવી ગુજરાતના નામે કોઈ છાપી ન શકે. આ ટ્રેડમાર્ક જેવું થયું ભાઈ, સમજાણું? અને કોણ એનાયત કરે છે ભાઈ? આ સર્ટિફિકેટ કોણ એનાયત કરે છે એમ પૂછે તો શું કરવાનું? ટ્રેડમાર્ક પ્રમાણપત્ર કોણ એના? ટ્રેડમાર્ક રજિસ્ટ્રી છે ને, રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આ એનાયત કરે છે પ્રમાણપત્ર. કયું? તો કે આ જે બ્રાન્ડ સરકાર ગુર્જરની ભારતની જે ટ્રેડમાર્ક આપ્યું છે, આને ટ્રેડમાર્ક આપ્યું છે, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કરીને છે એ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ, કોણ છે, કઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્ન ટ્રેડ વિભાગ હેઠળ આવે છે. સમજી ગયા કોના હેઠળ આવે છે? તો તમારે યાદ રાખવાનું છે આરામથી ભાઈ. તો કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કરીને એક વિભાગ છે, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગ. એની હેઠળનું એક છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશનલ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, બરાબર, ઇન્ટરનેશનલ ટ્રેડ. આ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. તો આ તમે જે વાંચશો તે તમને આઈડિયા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર આવે, શું આવે છે બધું તમને યાદ રાખવાનું રહેશે ભાઈ. સમજો તો આનાથી શું ફાયદો થશે ખબર પડી કે બસ. તો આ યાદ રાખવાનું. ક્યાંક કરંટ અફેર વાંચતા હોય તો લાગવું ન જાય નવું છે, બીજું બધી વસ્તુ આનાથી. ગાંધીનગરમાં તૈયારી કરતા હશે, પથિક આશ્રમ જેવો છે ભાઈ, ઘરે જતા બસ ત્યાંથી પકડવાની હોય તો ત્યાં છે ને પથિક આશ્રમમાં એક તરંગ કરીને એક શું આપેલ છે? ટેરાકોટા ઈંટનું એક વોલ માઉન્ટ છે. એક આવું ગુંબજ આકારનું, તમે એની ઇમેજ જોશો એટલે આવું એક ગુંબજ આકારનું છે, બરાબર. એ ટેરાકોટા ઈંટમાંથી બનાવેલું છે. તો એ ડિઝાઇનનું શું ભાઈ? તો એ ડિઝાઇનનું શું? તો એને છે ને એ વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ 2024 માટે નોમિનેશન અપાયું છે. આને થોડું ઉપર જવા દે, નડે. નોમિનેશન એટલે સારા આર્કિટેક્ચર હોય ને, હમણાં ભુજનું જે મ્યુઝિયમ છે એને પણ મળ્યું. એ રીતના સારા આર્કિટેક્ચર હોય ને એને એવોર્ડ આપે. કોણ? તો કે વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ દ્વારા છે એ આપવામાં આવે. તો ગાંધીનગર પથિક આશ્રમમાં એક તરંગ કરીને છે, એને ડિઝાઇનને છે શું કર્યું છે ભાઈ? એના ફાઇનલ નોમિની લિસ્ટમાં ગયું છે. જે મેળવ્યું નથી, મળશે એટલે તમને આવડે. નોમિને માટે થયું છે, બરાબર. અને એમાં વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલના ફાઇનલ લિસ્ટમાં વિશ્વના અંદાજે 500 જેટલા આર્કિટેક્ટ્સ હોય છે ભાઈ. સારા આર્કિટેક્ટ્સ જે હોય ને એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. તો એ સિંગાપોરમાં યોજાવાની છે. એમાં નોમિનેશન માટે ગયું છે. સિંગાપોરમાં 2024નું સિંગાપોર એમાં યોજાવાનું છે. એમાં નોમિની માટે ગયું છે ભાઈ. આ એક સરસ મજાનું આર્કિટેક્ચર છે, તરંગ કરીને છે, બરાબર. એની 2 કેટેગરીમાં થયું છે નોમિનેશન. યાદ રાખવું હોય તો રાખવાનું, બાકી કંઈ વાંધો નહીં. એક તો કોમ્પ્લીટેડ બિલ્ડિંગ ડિસ્પ્લે અને ઇનસાઇડ પબ્લિક બિલ્ડિંગ, આ 2 વસ્તુમાં એને મળ્યું છે. આ ખાલી નોર્મલ યાદ રાખવાનું. પેલું છે કમ્પ્લીટેડ બિલ્ડિંગ ડિસ્પ્લે અને બીજું છે ઇનસાઇડ પબ્લિક બિલ્ડિંગ. આ 2 વસ્તુ કેટેગરી મળ્યું છે. તરંગ વિશે યાદ રાખવાનું. તરંગ શું છે એવું પૂછે તો ખાલી, બાકી બીજું કંઈ નહીં. ઘણીવાર નામ છે ને એમાંથી એકાદો પ્રશ્ન હોય ભાઈ, પતંગિયાના નામ પૂછેલા આ છે તો એ બધું ખોટું પડતું હોય કે આ શું કહેવાય, એવું આવી છે. પછી ભાઈ યાદ આવ્યું ભાઈ, ગીરની વાત કરીએ તો 10 ઓગસ્ટ બધાને ખબર હશે ભાઈ. 10 ઓગસ્ટ શું હતું? તો વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસ વિશે પૂછે ભાઈ. તો શું પૂછે? તો ભાઈ તો નેશનલ જિયોગ્રાફી એન્ડ બિગ કેટ ઇનિશિયેટિવ દ્વારા, કોના દ્વારા? 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. કોના દ્વારા? તો કે નેશનલ જિયોગ્રાફી એન્ડ બિગ કેટ ઇનિશિયેટિવ, બરાબર. આના દ્વારા નેશનલ જિયોગ્રાફી બિગ કેટ ઇનિશિયેટિવ. ન સમજે તો પોઝ કરી પાછળ બેગ જે એના આખું બોયલો સાંભળી લેવાનું, એટલે આપણે ખોટો સમય ન બોલે લખવાનું. આના દ્વારા વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવ્યો હતો 2013માં પહેલી વખત. હવે આજે શું થયું? ઉદ્દેશ્ય શું છે ભાઈ એનું? તો કે સિંહોનું સંરક્ષણ કરવું, રહેઠાણ કરી જાગૃતિ ફેલાવે. સિંહોનું ભાઈ, સિંહો છે કે આવા ડાયનોસોર જે લુપ્ત ન થઈ જાય એટલા માટે ધ્યાન રાખો.
હવે આ દિવસે મુખ્યમંત્રી દ્વારા 3 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું. 3 પુસ્તકોના નામ બોલું છું, યાદ રાખવા હોય તો રાખી લેજો. કન્વર્ઝેશન ઓફ એશિયાટિક લાયન, ઇન્ટિગ્રેટેડ રેડિયો ટેલિમેટ ફોર એન્હાન્સ ઇકોલોજીકલ મોનિટરિંગ. બીજું પુસ્તક છે પોપ્યુલેશન સ્ટેટ ઓફ વાઇલ્ડ પ્રી ઇન ગીર પ્રોટેક્ટેડ એરિયા. આ બધું અઘરા નામ છે ભાઈ, તો તમને કદાચ જીપીએસસી પૂછે તો પૂછે, બાકી આને ક્લાસ 3 માં મને લાગતો પૂછે તો પણ યાદ રાખી લેવું ભાઈ, બરાબર. રીઇન્ટ્રોડક્શન એન્ડ સેટેલાઇટ ટેલિમેટ્રી ઓફ ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ ઇન ગીર. આવા 3 નામ છે, એ તમારી જે કરંટ બુક હશે એમાંથી વાંચી લેવા હંમેશા, એટલે તમને યાદ રહી જશે. આપણે ખોટો અહીંયા સમય બગાડતા નથી. હવે એશિયાટિક સિંહ તો માત્ર ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીરના જંગલોમાં એશિયાટિક લાયનો અત્યારે તો કુદરતી નિવાસ સ્થાન છે. અત્યારે તો અમરેલી જિલ્લામાં અને 2-3 જિલ્લામાં ફેલાયેલ છે, જુનાગઢમાં. તો આમ જોઈએ તો ગીર નેશનલ પાર્ક ઓલમોસ્ટ છે એ ગીરના એરિયામાં ફેલાયેલ છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. સમજાવું છે, બોટાદ ભાવનગર સુધી ધીરે ધીરે પહોંચી ગયા છે, પણ મૂળ નિવાસ સ્થાન જે તે ટાઈમે ગીરમાં તાલાળા ગીરમાં જે શાસન આવેલ છે, ત્યાં આપણે હું પોતે રહેવાસી છું ગીર સોમનાથ, આપણે મને ખબર હોય છે કે ગીર ક્યાં હોય છે. તો વસ્તી ગણતરી ગીરની ભાઈ સિંહની કઈ રીતના થતી હોય છે? તો સિંહની વસ્તી ગણતરીમાં એવું હોય કે દર પૂનમ અવલોકન હોય તો કરે છે. પહેલા 5 વર્ષે વસ્તી ગણતરી કરતા, આમ તો 5 વર્ષે મેઇન વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે, યાદ રાખવા જેવું યાદ રાખી લેજો, બરાબર છે. અને 1936માં પહેલી વાર છે ને જુનાગઢના નવાબે કરી હતી. પછી 1965 થી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે 5 વર્ષે વસ્તી ગણતરી, છેલ્લે 2020માં કરવામાં આવી હતી, બરાબર. અને COVID-19ને કારણે એને મુલતવી રાખવામાં આવી હતી 2020 વાળી. એની પહેલાં 2016માં એકવાર થઈ હતી, 2015 આસપાસ થઈ હતી છેલ્લી વાર, તો આની પહેલાં તો યાદ રાખજો. અને બાકી પુનઃઅવલોકન તો થતું જ હોય છે. તો આપણે 2020માં જે પુનઃઅવલોકન થયું હતું 674 સિંહ નોંધાયા હતા. 2015માં 523 સિંહ હતા, એટલે ખૂબ નોંધપાત્ર વધારો થયો હતો. 28% આસપાસ વધારો થયો હતો સિંહમાં, એટલું યાદ રાખવાનું છે. અત્યારે કેટલા સિંહ છે? 673 પ્લસ તો થઈ જ ગયા છે, બરાબર. તો સિંહ વિશે થોડી ઘણી માહિતી તમારે જ્યાં તે બુકમાં આપેલી હોય તો જોવાની, બાકી એનું નામ ખાલી જોઈ લેવાનું, સિંહ શું છે, બરાબર. પેન્થેરા લિયો એનું રાસાયણિક નહીં પણ વૈજ્ઞાનિક નામ છે, કેમ કે રસાયણ હોય તો એનું રાસાયણિક નામ હોય, બાકી એનું વૈજ્ઞાનિક નામ હોય તો પેન્થેરા લિયો, બરાબર. લિયો કરીને મૂવી છે વિજય છાલાપતિનું, તો કદાચ લિયો મૂવીમાં કોણ એક્ટર હતો એવું પૂછી લઈએ તો કંઈ નક્કી નહીં ભાઈ, ઘણી વાર ખાલી યાદ રાખવાનું છે, સમજો. તો આફ્રિકન સિંહ અને એશિયાટિક સિંહ બે આવે અંદર. એક આપણી આફ્રિકન સિંહ અહીંયા હોય નામ પરથી જોઈને, એશિયાટિક અહીંયા હોય, એટલે બેનું તમે જોઈ લો ખાલી, બરાબર. આયુષ્ય 16 થી 20 વર્ષનું હોય છે. યુપીએસસીમાં પ્રશ્ન પૂછતા હોય છે, એકવાર હાથીનું પૂછી લીધું, તો હાથી વિશે કંઈક ચર્ચામાં હતું ત્યારે હાથીની ઉંમર કેટલી હોય છે. આપણે ઊંટ વિશે કેમ પૂછે, ખારાઈ કેમલ ઊંટ વિશે, તો એવી રીતના સિંહ વિશે પૂછી શકે. આયુષ્ય 16 થી 20 વર્ષનું હોય છે. અને સમૂહ, એના પ્રાઇડને શું કહેવાય? પેલા સિંહના સમૂહને પ્રાઇડ કહેવાય, બરાબર. પ્રાઇડ, ગૌરવ એવી રીતના કહેવાય છે. અને નરની ગરદન પર વાળ હોય છે, માદામાં વાળ નથી હોતા, એ બધું નોર્મલ ખબર હોય છે. હવે IUCNનું રેડ લિસ્ટમાં છે, સંરક્ષિત રેડ લિસ્ટ, IUCN રેડ લિસ્ટમાં જાહેર કરે ભાઈ કેવું આનું જોખમી છે જોવાનું છે. તો આફ્રિકન સિંહ છે એ સંવેદનશીલ, અને એશિયાટિક સિંહ છે ને, બરાબર, એશિયાટિક સિંહ તો એ જોખમમાં મુકાયેલ, એન્ડેન્જર્ડ સ્થિતિમાં છે. IUCNનું એક લિસ્ટ બહાર પાડે, રેડ લિસ્ટ, કે ભાઈ આવા કેટલું જોખમ છે, તો એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે, એવું ધ્યાન રાખવાનું છે. અત્યારે ખૂબ વધી ગઈ છે. પહેલાં 1989માં તો 284 સિંહ હતા, અત્યારે તો 674 થઈ ગયા, કેમ કે બહુ કડક કાયદાઓ બનાવવાની બધું છે. તો કેવા અલગ અલગ સંરક્ષણ પ્રયાસ કર્યા પણ આપણે જોઈ લઈએ. પ્રોજેક્ટ લાયન @2047 નામનો એક પ્રોજેક્ટ, 2047 નામનો એક પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા 2021માં શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર. સિંહોનું સંરક્ષણ, એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ એક શરૂ કરવામાં આવ્યો હતો. લાયન @47 વિઝન, બરાબર, વિઝન ફોર અમૃતકાલ, આવું એક. આ બધું સંરક્ષણ માટેના ઉપાયો ભારત સરકારે ક્યાં કર્યા, આ મેન્સમાં પૂછાય તો લખવાનું, બાકી ક્લાસ 3 વાળાને એટલી બધી જરૂરિયાત નથી, ઓકે છે. અને આવી રીતના આખું છે, તો એમાંથી પૂછી શકે ભાઈ ક્યાં આવેલ છે, શું છે, સિંહોની સંખ્યા શું છે, વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. હવે એક નવું કરંટ અફેર જોયું ભાઈ, કે સમગ્ર દેશમાં 41,556 ઉદ્યોગોને ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એમાં ગુજરાત પ્રથમ ક્રમમાં છે ભાઈ, તો આ યાદ રાખવા જેવું છે. તો આ શું છે ભાઈ, ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેશન, કંઈ ખબર નથી સાહેબ, તો એના વિશે જ આપણે વાત કરવાની છે, બરાબર. હવે કેન્દ્ર સરકાર દ્વારા છે ને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. કોના દ્વારા ભાઈ? કેન્દ્ર સરકાર. તો આ શું છે ઝીરો ડિફેક્ટમાં, કેમ આવ્યું છે? તો એમાં છે તો MSME, મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી, બરાબર. એના મિનિસ્ટ્રી ઓફ માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, આનું ફૂલ ફોર્મ એ થાય, બરાબર. મિનિસ્ટ્રી ઓફ
માઇક્રો સ્મોલ એમએસ એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, આવો ફૂલ ફોર્મ થાય, પૂછે તો યાદ રાખવાનું. મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ, એક મિનિસ્ટ્રી છે. એ શું કરે છે ભાઈ? ઉદ્યોગો સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે મિનિસ્ટ્રી. ભાઈ ઉદ્યોગો ઉપડું છે હમણાં બહુ, માત્ર નોકરી જ ભાઈ કરવું જરૂર નથી, ઉદ્યોગો પણ જરૂરી છે. ભાઈ ઉદ્યોગો પણ આપણે કરવા જોઈએ, જેથી આપણો દેશની ઉન્નતિ, જીડીપીમાં એનો ગ્રોથ વધે. તો એ માટે ઉદ્યોગો માટે, તો એના માટે સરકાર ઇનિશિયેટિવ ચાલુ કરતી હોય છે. તો શું છે ભાઈ? તો પેલી વસ્તુ છે કે ભાઈ ઝીરો ઇફેક્ટ માં ગુજરાત પ્રથમ સ્થાને આવ્યું. તો એમાં અલગ સર્ટિફિકેટ હોય ભાઈ, ગોલ્ડ સર્ટિફિકેટ હોય, સિલ્વર હોય અને બ્રોન્ઝ સર્ટિફિકેટ. એ શું છે ભાઈ? તો એમાં એવું છે કે ભાઈ જે પણ કંપનીઓ હોય એ પર્યાવરણને ધ્યાનમાં રાખીને, સમજો, પર્યાવરણને ધ્યાનમાં રાખીને એને એમએસએમઈમાં રજીસ્ટર કરવાની હોય. ગમે એ કંપની હોય ને એને એમએસએમઈમાં રજીસ્ટર કરવાની હોય. તમારો કોઈ ઉદ્યોગ ખોલો, કોઈ નાખી કંપની એક સારી એવી, તો એને રજીસ્ટર કરવી પડે. હવે રજીસ્ટર કરો એટલે એમએસએમઈમાં થઈ જાય. તો એમાંથી પછી શું છે ભાઈ? અલગ સર્ટિફિકેટ આપવાનું કે આ પર્યાવરણનું ખૂબ સારું ધ્યાન રાખે છે આ કંપની. બધી અલગ જે આયામો છે એ બધું જોઈ અને પછી એને સર્ટિફિકેટ આપવાનું કે આ પર્યાવરણને નુકસાન છે. કેમ કે બધું જરૂરી છે ભાઈ, ઉત્પાદન ક્ષમતા જરૂરી છે, પણ પર્યાવરણનું પણ જોવું પડે ને. પર્યાવરણને નુકસાન ઓછું કરે છે, બરાબર, જે ઉત્પાદન ક્ષમતા એની કેટલી છે એ બાબતે એને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. એ સર્ટિફિકેટ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ નામનું સર્ટિફિકેટ છે. સમજાણું? તો એના શું ફાયદા છે એ પણ આપણે જોશું. તો એની ગુણવત્તા શું છે ભાઈ? સ્વચ્છ વીજળી કેટલી વાપરે છે, પર્યાવરણને કેટલું ફાયદાકારક છે, બરાબર, સ્વચ્છતા કેટલી જાળવે છે, સુરક્ષા, ગુણવત્તાની સુરક્ષા કેટલી છે, આ બધું જોઈ એને સર્ટિફિકેટ આપવામાં આવે. તો બિહારમાં સૌથી વધારે 74 અને ગુજરાતમાં 67 ઉદ્યોગોને આ સર્ટિફિકેટ માટે, બરાબર, મેળવાય છે આ બધા. એટલે ગુજરાત બીજા ક્રમે છે આ સર્ટિફિકેટ મેળવવા માટે. સમજાણું? તો સર્ટિફિકેટ શું છે તો ખબર પડી ગઈ તમને. તો બિહાર સૌથી વધારે અને ગુજરાતને મેળવ્યું છે કયું? તો કે દ્વિતીય ક્રમે. ઓકે છે. અને બીજી વાત, ગોલ્ડ સર્ટિફિકેટ, સૌથી વધારે ગોલ્ડ સર્ટિફિકેટ મેળવ્યા હોય તો એ બિહારને છે. અને બાકી આપણે ગોલ્ડ સર્ટિફિકેટમાં બીજા ક્રમે છે. બાકી આમ સૌથી વધારે સર્ટિફિકેટ મેળવવામાં ગુજરાત શું છે ભાઈ? પહેલા ક્રમે છે, યાદ રાખી લેવાનું. આમ પ્રથમ ક્રમે આવ્યું છે ગુજરાત સૌથી વધારે સર્ટિફિકેટ માટે. સમજાણું? કે સૌથી વધારે ગુજરાતમાં રજીસ્ટર થયા છે. એમએસએમઈ અંતર્ગત સૌથી વધારે ઉદ્યોગો રજીસ્ટર કર્યા છે. એટલે ગુજરાતના લોકો ધંધામાં ફેમસ છે એમને નથી ભાઈ. સમજાણું? કોઈ પણ ધંધો ચાલુ કરો એટલે રજીસ્ટર કરાવી દેવાનું. ફૂલનો ધંધો ચાલુ કરો અથવા તો કોઈ પણ મીડિયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ વસ્તુ ચાલુ કરો તો એ વસ્તુ છે. કોઈ પ્લાસ્ટિકના કપ બનાવે, કોઈ કાગળનું પેલું કરે, તો એ બધી વસ્તુ આની અંદર આવી જાય. તો કેટલું એ છે એના સર્ટિફિકેટ આપવામાં આવે છે. સમજાણું? તો હવે સૌથી વધારે માં જોઈએ આપણે ગુજરાતની અંદર તો ટોપના 4 જિલ્લાને મળ્યા છે. એમાંથી રાજકોટના સૌથી વધારે છે, બરાબર. ટોટલ 9692 સર્ટિફિકેટ છે. ઓકે, અમદાવાદ છે, પછી સુરત છે અને પછી છે વડોદરા. આને વધારે મળ્યા છે. તો આટલા બધા સર્ટિફિકેટ, આટલા બધા જે રજીસ્ટર છે એને મળ્યા છે. તો આ ખાલી વસ્તુ યાદ રાખવાની. બાકી તમારે જે કરંટની બુકમાં છે તો વાંચશો તો યાદ રહી જશે. બાકી ગુજરાતને કુલ રજીસ્ટરમાં ગુજરાત પહેલા નંબર છે ભાઈ, 41,556 આટલા સર્ટિફિકેટ મળ્યા છે ગુજરાત એકલાને. કેમ કે આટલા બધા ઉદ્યોગો ચાલુ થયા. સમજી લો ને તમે, 41,000 ઉદ્યોગો ચાલુ થયા છે. અને વસ્તુ એ થાય છે. અને કોણ આપે છે ભાઈ? સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે. એમએસએમઈ મંત્રાલય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. અને આ પ્રમાણપત્ર 3 વર્ષ માટે હોય છે. વસ્તુ યાદ રાખી લેવી, બરાબર. અને બ્રોન્ઝ મેડલ માટે સર્ટિફિકેટ માટે 10,000, સિલ્વર મેડલ માટે 40,000 અને ગોલ્ડ માટે 90,000 વસૂલવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખો. ગોલ્ડ માટે 90, 40 અને 10 આ એટલા રૂપિયા મળે છે. સમજાણું? બાકી સહાયના છે તે બધું જુઓ. તો એના ફાયદા શું છે ભાઈ? તો તમને આવા સર્ટિફિકેટ મળેલું હોય તો તમને વિદેશમાં ક્યાંય પણ આવા ઉદ્યોગ સાહિત્યિક સેમિનાર થાય તો ભાગ લેવા મળે વિદેશમાં. ઓકે છે. પછી તમને બેંક ક્રેડિટ મળે, એક્સપોર્ટમાં ફાયદો થાય. આ બધી વસ્તુ એની ફાયદાકારક છે એમએસએમઈ સર્ટિફિકેટ મેળવવા માટે. તો એ ધ્યાન રાખીને કરવાનું છે. ચલો ભાઈ, કંટાળી ગયા છો પણ કંઈ વાંધો નહીં. અડધી કલાકમાં તમને ઘણું બધું કરંટ અફેર કવર થાય. આખા મહિનાનું કરંટ અફેર કલાકમાં કવર થઈ જતું હોય તો કંઈ વાંધો નથી. હવે નેક્સ્ટ છે ભાઈ નીતિ આયોગ. નીતિ આયોગ વિશે સાંભળતા હશો ભાઈ. તો એના દ્વારા છે ને એસટીજી ગોલ નક્કી કરવામાં આવે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તો આ શું છે ભાઈ? ડેવલપમેન્ટ ગોલ વિશે પેલા 17 લક્ષ્યાંકો નક્કી કર્યા કે ભારતને સાતત્ય વિકાસ જળવાય એના માટે ગોલ નક્કી કર્યા કે ભાઈ સ્વચ્છ પાણી બધાને મળવું જોઈએ, સમાનતાનો હક મળવો જોઈએ. આ ગોલ આપણે પૂરા કરવાના. 17 ગોલ આપણે પરફેક્ટલી પૂરા કરીએ ને તો આપણો દેશ ઉન્નતિને પ્રગતિમાં આગળ વધે. એટલું વસ્તુ છે. એ વસ્તુ બીજી કંઈ નથી. એસટી નીતિ આયોગ દ્વારા એક ગોલ નક્કી કરવામાં 17 ગોલ છે ભાઈ. નો પોવર્ટી, ઝીરો હંગર, આવી રીતે ભાઈ ગરીબાઈ નાબૂદ કરવી, ભૂખમરા નાબૂદ કરવો. આ બધી તેમાં કેટલા લેવલે આપણે પરિપૂર્ણ થયા છે એ દર વખતે રિપોર્ટ બહાર પાડે કે ભાઈ આરોગ્ય ક્ષેત્ર છે તો આપણે કેટલું એમાં ગોલ નક્કી કર્યો તો આરોગ્ય બધાને સરખું મળી રહેવું છે, એમાં કેટલા આપણે ખરા ઉતરી આવ્યા છે. તો એના માટે આખું એક શું બહાર પાડે? તો એક બહાર પાડે છે એ ઓકે
તો નીતિ આયોગ દ્વારા શું એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો કે આ ઇન્ડેક્સ છે, ગોલનું એક ઇન્ડેક્સ છે કે આમાં કોણ દેશ, કોણ રાજ્ય કયા સ્થાને આવ્યું, શું છે એમાં, કયા વિભાગ માટે એણે સૌથી વધારે કામગીરી કરી છે. તો એમાં છે ને આરોગ્ય ક્ષેત્રે, આરોગ્ય સુવિધા ક્ષેત્રે સુખાકારી અને શાંતિ, આરોગ્ય સુખાકારી અને શાંતિ ક્ષેત્રે ગુજરાતને પહેલો ક્રમાંક મળ્યો છે. અલગ અલગ ગોલ નક્કી કરવામાં આવે ને, ગોલમાં સૌથી વધારે એક ઇન્ડેક્સ બહાર પાડે ને એમાં ગુજરાતનું પહેલું નામ ક્યાં આવ્યું હતું કે આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે શાંતિ અને સલામતી માટે ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે. સમજાણું છે? તો અને સમગ્ર ઓલ ઓવર 9મા ક્રમે આવ્યું છે. એટલે ઓલ ઓવર 9મા ક્રમે કે ભાઈ ટોટલ જે હોય કે ભાઈ પેલું ઉત્તરાખંડ છે તો એને સૌથી વધારે 79 સ્કોર આવે આમાં અલગ અલગ. તમને એવું કોઈ બહુ ડેપ યાદ રાખવાની જરૂર નથી ક્લાસ 3 માટે. ભાઈ ઉત્તરાખંડ, તો કે ભાઈ આ બધી ગોલોને પાર પાડવામાં, ગોલો આ બધા અચીવ કરવામાં સૌથી વધારે ઉત્તરાખંડે મહેનત કરી છે, ઉત્તરાખંડ આગળ છે, એવી રીતના નક્કી કરવામાં આવે. સમજો? તો આ વસ્તુ છે આપણે. તો હવે અલગ અલગ વસ્તુ વાત કરી કે ભાઈ કયા કયા હોય છે. તો ભાઈ આરોગ્ય અને સુખાકારી ગુજરાતને પહેલો મળ્યો, આ એક વસ્તુ યાદ રાખો. 9મા ક્રમે ઓલ ઓવર ગુજરાત આવ્યું છે. પહેલા ઉત્તરાખંડ છે પહેલા ક્રમે, બરાબર છે. ઉત્તરાખંડ આવશે, કેરળ આવશે, તમિલનાડુ આવશે, ગોવા આવશે. ભાઈ જો પેલું નોર્થ ઇન્ડિયાનું છે, પછી 3 સાઉથના છે, પછી પાછું એક હિમાચલ પ્રદેશ છે, અને ડાયરેક્ટ પછી 9મા ક્રમે આવશે આપણું ગુજરાત. તો એ ગોલ અચીવ કરવામાં 9મા ક્રમે છે. એટલે એક ઇન્ડેક્સ પરથી ખબર પડે ગુજરાતને કેટલી જરૂરિયાત છે, શું છે બધી, બરાબર છે. તો હવે આ વિશે તમે ડિટેલમાં તમારા જે તે આપેલા છે તમારી મેગેઝિનમાં સરખીથી વાંચી લેજો. તો એમાં 17 લક્ષ્યાંકો હોય છે, 17 ગોલ હોય છે મેં કીધું એમ, અને 113 સૂચકાંકો હોય છે અલગ અલગ, બરાબર. એ પ્રમાણે આપવામાં આવે છે રાજ્ય અને 2018માં પહેલી વાર નીતિ આયોગ દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. તો સતત ગુજરાત છે એ પ્રથમ શ્રેણીમાં દર ત્રીજા વર્ષથી આવ્યું છે. તો જોઈએ ભાઈ ગુજરાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે આરોગ્ય ક્ષેત્ર માટે શું શું વસ્તુ નક્કી કરી છે. ભાઈ માતા મૃત્યુ દર ઘટાડ્યો છે. ભાઈ માતા મૃત્યુ દર માટે ગુજરાતને 100માંથી 75 સ્કોર મળ્યો છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ દર છે, બરાબર. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ માટે 71 સ્કોર મળ્યો છે, બરાબર. 9 થી 11 વર્ષના રસીકરણના વ્યાપ માટે 87 સ્કોર મળ્યો છે. અને સંસ્થાકીય પ્રસૂતિ માટે ગુજરાતને 99.50% સ્કોર મળ્યો છે, બરાબર છે. અને HIV માટે અંતર્ગત નોંધાયેલ કેસમાં 0.05, 1000 માત્ર 0.05 કેસ નક્કી કરી શકે. તો આટલું સુખાકારી આરોગ્ય માટે ગુજરાતે આવું સારું કામ કર્યું એટલે એને મેળવ્યું છે. ગુજરાતનું સરેરાશ આરોગ્ય ભારતના સાપેક્ષમાં 70.5 છે, ભારતનું 70 છે, ગુજરાતનું સરેરાશ આયુષ્ય આટલું છે. સમજો? માતા મૃત્યુ દર ભારતમાં 97 છે, ગુજરાતમાં માત્ર 57 જ છે. સમજો? તો આ રીતના આપણે આખું એનું ગોલ છે. તો આ રીતના ખાલી જોઈ લો ભાઈ ગોલ શું છે એની બધી વસ્તુ એકવાર જોઈ લેવી કે કયા ગોલ આવે પણ દરેક યાદ રાખી લેવા. 17 ગોલ છે, બધા યાદ રાખી લેવા. તો એકવાર જોઈ લેવા એટલે તમને આઈડિયા આવે. તો એ એક વસ્તુ હતું. તો આ એટલું રાખીએ, બાકી આગળ જોઈએ. હવે બીજી એક નવું કરંટ અફેર છે ભાઈ, માનવ કલ્યાણ યોજના 2.0. માનવ કલ્યાણ યોજના 2.0 શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ભાઈ? તો કે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા. સમજાણું? માનવ કલ્યાણ યોજના 1 હતી, એમાં સુધારો કરીને 2.0 લોન્ચ કર્યું. જેમાં આપણે અલગ અલગ મેન્ટરશીપ પ્રોગ્રામ 1.0 લોન્ચ કરીને 2.0 કરીએ, એમ ભારત સરકાર પણ આવું બધું, ગુજરાત સરકાર આવું કરે છે. સમજાણું? આ નવી યોજના અંતર્ગત સ્વરોજગારી માટે નવા ધંધા કરતા કારીગરો પોતાના મનપસંદ સાધન ઓજારો જાતે ખરીદી શકે. શું માટે ભાઈ? સાધન ઓજારો પોતાની જાતે ખરીદી શકે એના માટે ટૂલ કિટનું વાઉચર આપવામાં આવે છે. ટૂલ કિટ વાઉચર. કોઈ પણ નાનો ધંધો ચાલુ કરતો હોય સ્વરોજગારી માટે તો ટૂલ કિટ વાઉચર આપવામાં આવે. રૂપિયા ના આપવામાં આવે. રૂપિયા પછી એ કંઈ ખબર નહીં કે ભાઈ દારૂ પી જાય કે શું કરે, એના કરતાં વાઉચર આપી દે ને તો માત્ર એ ઇન્સ્ટ્રુમેન્ટ જ ખરીદે છે. કોઈને કોઈ લાકડાનો ધંધો છે, કોઈ મિસ્ત્રી છે, તો એના મિસ્ત્રીના સાધનો ખરીદવા માટે. તો એનાથી શું થશે ભાઈ? તો એનાથી ફાયદો એ થશે કે આપણા ઉદ્યોગો ધંધા વધશે ભાઈ, અલગ અલગ કારીગરો વધશે. તો એનાથી આપણું ઓલરેડી GDP વધશે. અર્થતંત્ર ભણતા હોય તો ખબર પડી જાય તમને, બરાબર. તો કુટીર પોર્ટલ છે, કુટીર પોર્ટલ, બરાબર. પોર્ટલમાંથી તમે આ બધી ખરીદી કરી શકો. ત્યાં બધું રજીસ્ટર હોય કે ભાઈ કોઈ લૂંટીને પણ ના લે, એટલે માટે રજીસ્ટર બધું આવે કે ભાઈ હથોડી વેચવા માટે આ જગ્યા છે, આ XYZ છે. તો એ રીતના છે. માનવ કલ્યાણ યોજના 2 યાદ રાખવાનું, ઉદ્યોગ ખાણ વિભાગ યાદ રાખવાનું, ઓજારો જાતે ખરીદી શકે એના માટે છે, બરાબર. ક્યારે શરૂ કરવામાં આવી હતી ભાઈ? 2.0 છે તો 2024માં શરૂ કરવામાં આવી હતી. ઓકે છે. તો હવે યોજનાનો ઉદ્દેશ્ય શું છે ભાઈ? મંત્રાલય ખબર પડી. ઉદ્દેશ્ય કે નાના ધંધા રોજગારો, આર્થિક રીતે નબળા કારીગરોને સ્વનિર્ભર બનવા માટે, સ્વનિર્ભર બની શકે ભાઈ નાના ધંધાધારીઓ, બરાબર છે. પાત્રતા કોણ છે એના વિશે જોઈએ આપણે, બરાબર. અલગ અલગ કેવા કામો આવતા હોય? સેન્ટિંગ કામ છે, વાહન રિપેરિંગ કરતા હોય છે, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણ બનાવનાર, પંચર કરનાર, આવા બધા પણ જરૂરી છે ભાઈ.
ભારતને અથવા ગુજરાતને ભાઈ વૈશ્વિક લેવલ જવાનું નાના ધંધા પણ ગ્રોથ લેવલે જરૂરી છે. એવું ન કહેતા ભાઈ સાહેબ આવું બધું માટે સરકારી યોજના આવે છે તો આવે છે. સમજાણું? લાભ લેવા માટે 18 થી 60 વર્ષની અરજદારની ઉંમર હોવી જોઈએ. 6 લાખથી વધુ આવક ન હોવી જોઈએ. 6 લાખ આવક મર્યાદા. જો ભાઈ યોજના વિશે પ્રશ્ન પૂછ્યા તો ડાયરેક્ટ લખી શકો. સમજાણું છે? કુટુંબમાં એક જ કારીગરની યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારી હોવો ન જોઈએ ભાઈ. બરાબર? તમને કદાચ આમાંથી ફેલ થાવ તો એકાદો ધંધો શરૂ કરી શકો તો યાદ રાખી લેવાનું. ઈ-કોટી પોર્ટલ પર જશો તમને મળી રહેશે. બરાબર? અને જો તમે એમાં તાલીમ પણ આપવામાં આવે છે અલગ અલગ, તમને ખબર હોય તેમ. બરાબર? સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ડિયા ડેવલપ કરવા માટે તો તાલીમ માટે 500 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જેણે તાલીમ લીધી હોય એને. અને તાલીમ લઈ લો એટલે તમને પછી એક ટૂલ કિટ વાઉચર આપવામાં આવે. એટલે ભારત સરકાર દ્વારા અલગ અલગ ધંધા, કોઈને કારીગરોને કૌશલ્યનું કમી હોય કે ભાઈ એને એટલું બનાવતા નથી આવડતું કોઈ વસ્તુ, તો એ શીખવાડે તમને, પછી આવું બધું કરે. બરાબર? અને PM સ્વનિધિ, વાજપેયી બેંક બેલેન્સ યોજના, દંત્યો પણ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, આ બધી યોજના પણ એ ઘણી અવેલેબલ છે. તો આ જોઈ લેવું. શોના માટે શું ઉદ્દેશ્ય છે તો એ જોઈ લેવું. કોના દ્વારા? એક તો મંત્રાલય ખાસ યાદ રાખવું ભાઈ. હવે 24 ઓગસ્ટનો કરંટ અફેર આપણે જોઈએ ગુજરાતનો. 24 ઓગસ્ટ તો પહોંચી ગયા છે આપણે. ગુજરાતી ભાષા દિવસ કહેવાય ભાઈ. શું કરવા ઉજવવામાં આવે કે વીર નર્મદ સાહેબ છે એની 191મી જન્મ જયંતિ છે. યાદ રાખજો ભાઈ, 191મી જન્મ જયંતિ. ઓકે છે. તો એના માનમાં આપણે ઉજવવામાં આવે છે. શું ઉજવવામાં આવે છે તો કે આપણી માતૃભાષા. ભાઈ ગર્વ હોવો જોઈએ ગુજરાતી માતૃભાષા પરથી. ઓકે છે. અને હવે નવું શું છે ભાઈ, તો જુનાગઢ ખાતે વર્ષ 2025માં ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. અલગ અલગ. હવે બીજું તો આના વિશે આપણે જોઈએ કે ભાઈ નર્મદ વિશે થોડી ઘણી માહિતી કદાચ સાહિત્યને લીધે પૂછાઈ જાય તો એ આપણે થોડીક જોઈ લેવી પડે. બરાબર? 360 માટે થોડુંક. તો નર્મદ શંકર દવે નામ છે પૂરું. સુરતમાં જન્મ થયો હતો. બરાબર? 24/8 તો બધાને ખબર છે, પણ 1833માં યાદ રહી તો યાદ રાખવાનું, બાકી વાંધો નહીં. 1886માં મૃત્યુ થયું હતું. એટલે 2 આઠડા અને 2 ત્રગડા એમ યાદ રાખીશું. ઓકે છે. ઉપનામ ક્યાં ક્યાં છે તો સુધારાનો સેનાની. બરાબર? ગુજરાતના ગધના પિતા કહેવાય છે. સમય મૂર્તિ, પ્રેમ શૌર્ય, યુગંધર, આજીવન યોદ્ધા, નિર્ભય પત્રકાર, આવા બધા ઉપનામ છે. એ પણ પૂછાઈ શકે છે, જોઈ લેવું એકવાર. બરાબર? મૂર્ધન સાહિત્યકાર અને રાજનીતિક કહીને મુનશીએ તેને અર્વાચીન આદ્ય કહેતા. સુંદર અમે તેને પ્રાણવંતો પૂર્વજ કહ્યો હતો. રાવી પાઠકે એને અર્વાચીન ગદ્યનો પ્રહરી કહ્યો હતો. બરાબર છે. તો આ રીતના એને ઓળખવામાં આવે છે. અને સૌ પ્રથમ નિબંધ લખ્યો હોય, જો કોઈ આપણે નિબંધ પૂછાય ને તો કદાચ મેન્સ આપતા હોય તો ખબર હોય, તો મંડળી મળવાથી થતા લાભ, આ પ્રથમ નિબંધ લખ્યો હતો. પહેલો નિબંધ ગુજરાતી ભાષાનો હતો. પેલો શબ્દકોશ ભાઈ કયો હતો? નર્મદ કોશ. તો નર્મદ સાહેબનું આપણે ગુજરાતીમાં બહુ યોગદાન છે. પ્રથમ સાહિત્યિક સામાયિક દાંડીઓ. પ્રથમ કાવ્ય નર્મદનું પોતાનું હતું તો આત્મબોધ હતું. નર્મદની પ્રતિજ્ઞા કલમ તારે ખોળે છઉં. ઓકે. તો એ બધું વસ્તુ યાદ રાખવાનું. અલગ અલગ સંસ્થાઓ થાય નર્મદ વિશે, તો એમાં તત્વશોધ સભા, પછી સુરત પ્રજા સમાજ, આ આપ્યું હતું. પછી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. નર્મદ સુવર્ણ ચંદ્રક, હો ભાઈ, ચંદ્રક નહીં, કાઠિયાવાડી એટલે થોડુંક ચનુસા થઈ જતો હોય. તો આ રીતના 1923થી આપવામાં આવતો હતો. પછી 1939 થી તેનું નામ નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યું હતું. નર્મદ સુવર્ણ ચંદ્રક છે એ ગુજરાત સાહિત્ય મંડળી દ્વારા આપવામાં આવતું. પછી નર્મદ સાહિત્ય સભા દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. બરાબર છે. જે અલગ અલગ આપણા જે સાહિત્યકારો છે એના પ્રસંગમાં. પછી હવે આપણે એકાદું ભાષા વિશે જોઈ લઈએ તો ભાષીણી એપ્લિકેશન છે. એમાં શું છે ભાઈ, તો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને માતૃભાષામાં ડિજિટલ સેવા મેળવવા માટે ભાષીણી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. ઓકે છે. તો ગુજરાતે કઈ ભાષીણી શું છે અથવા તો એવું ગમે એમ પૂછી શકે કોઈ પણ, તો જોઈ લેવું. હવે થોડુંક નોર્મલ કરંટ અફેર છે એ લેટેસ્ટ ઇન ગુજરાત છે, નાનકડું એવું જોઈ લે કે ગુજરાત સહિત દેશમાં 21મી શું જાણી ભાઈ, પશુધન વસ્તી ગણતરી. 21મી પશુધન વસ્તી ગણતરી યોજાઈ છે. રાજ્યની 28 સહિત આશરે 219 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય મંત્રાલય દ્વારા કોના દ્વારા કરવામાં આવશે? યાદ રાખવાનું ખાલી, પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. બરાબર? પશુઓની પહેલી વાર ગણતરી એવું કહી શકાય મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી. સમજાણું? અને સૌપ્રથમ વસ્તી ગણતરી પશુઓને 1919માં કરવામાં આવી હતી. આટલું યાદ રાખજો. પશુ ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? મંત્રાલય ખાસ યાદ રાખી લેવું. હવે ગુજરાતી વિશ્વકોશના પ્રમુખ ચંદ્રકાંત શેઠનું વિધન થયું છે, એના વિશે પૂછાય છે કે ભાઈ
સમજાણું? તો ભાઈ ગુજરાતી વિશ્વકોશ, બરાબર, ગુજરાતી વિશ્વકોશના પરામર્શક છે એ કોણ છે? ચંદ્રકાંત શેઠ. ચંદ્રકાંત શેઠ. સાહિત્ય ક્ષેત્રે એકાદો પ્રશ્ન પૂછાઈએ તો જોઈ લો. સમજાણું છે? અને પછી એમાં એનું મૂંગાતે કેમ રહેવું એનું એક છે, ચંદ્રકાંત શેઠ વિશે થોડી ઘણી ચર્ચા મતલબ કરી લેવું, થોડું ઘણું સર્ચ કરી લેવું. હવે બીજું એક કરંટ અફેર છે કે ભાઈ રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સિસ્ટમમાં, રહેણાંક શ્રેણીમાં રૂફટોપ સોલાર સિસ્ટમ, એટલે કે આપણે જે રૂફ હોય ને આપણું જે છજ્જુ છત, ત્યાં સોલાર સિસ્ટમમાં એપ્લાય કરવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. આપણે યાદ રાખવાનું. સમજાણું? અત્યાર સુધીમાં ટોટલ 6.94 લાખથી વધુ રહેણાંક મકાનમાં 2774થી વધુ મેગાવોટ ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. સમજાણું? તો આપણે એક સૂર્ય ગુજરાત કરીને યોજના શરૂ કરી હતી. સૂર્ય ગુજરાત કરીને 2019 આસપાસ માંથી જે પણ રૂફટોપમાં કરે એને સબસિડી આપવામાં આવતી. એના વિશે પણ એકવાર જોઈ લઈએ આપણે ભાઈ સૂર્ય ગુજરાત રૂફટોપ યોજના શું છે. ઓકે છે? તો તમને આઈડિયા આવે કે ભાઈ એ પણ પૂછાઈ જાય તો સૂર્ય ગુજરાત રૂફટોપ યોજના શું છે? 2019માં. સમજાણું? જો પ્રથમ 3 કિલોવોટ સુધી છે ને તમે ક્ષમતા કોઈ તો તમને 40% કિંમત સબસિડી મળે, અને 3 થી 10 કિલોવોટ સુધીનું તમારે સોલાર રૂફટોપ નખાવવું હોય તો 20% સબસિડી મળે. આ એની ક્રાઇટેરિયા છે. બરાબર? એટલે આ પછી બધાને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ હતું. પછી એક જોઈએ કે ભાઈ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું હતું. એક પેડ માં કે નામ અભિયાન છે. બરાબર છે? તો એમાં ટોટલ 7.5 કરોડ, 7.15, 7.5 તો નહીં પણ 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ થયું, અને ગુજરાત એમાં બીજા ક્રમે આવ્યું છે. ક્રમ પણ ક્યારેક પૂછી લે તો જોઈ લો. સમજાણું? કે પર્યાવરણ દિવસ 5 જૂન એ તો યાદ જ હશે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે આપણે કર્યું તો માના નામ પર તમે, કેમ કે તમે માની જેમ જતન કરો વૃક્ષનું, એ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સમજાણું? તો ટોટલ 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ આટલા વૃક્ષો રોપાણા છે. મારું પણ અહીંયા કલેક્ટર કચેરી વૃક્ષ છે, તો મારું પણ તકતી કરીને નામ રોપેલ છે. બરાબર? મારું નામ લખેલું પણ વૃક્ષ છે. તો આ રીતના એક વૃક્ષારોપણ વધુ થાય. સમજાણું? અને રાજ્યમાં છે ને સુરત જિલ્લો પ્રથમ છે ભાઈ, એટલું યાદ રાખવાનું. થોડીક વસ્તુ યાદ રાખવાની છે. ઓકે છે? તો આ એક જોઈ લેવાનું સરખું એવું. પછી ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં ટોટલ 6.29 લાખ જેટલા MSME એકમો છે. ટોટલ 6.29 લાખ. તમે વિચારો, આપણે જો 41,000 તો સર્ટિફિકેટ મળ્યા છે. સમજાણું? કે MSME યોજના દ્વારા જે ઝીરો ઇફેક્ટ સર્ટિફિકેટ છે એટલા તો મળ્યા છે. ટોટલ આટલા રજીસ્ટર થયા છે ઉદ્યોગો પર. એટલે મોંઘવારી શું કહે, બેરોજગારી વધી એટલે બધા તૈયારી જ કરવામાં કોમ્પિટિશન નથી ભાઈ, ધંધામાં કોમ્પિટિશન અત્યારે છે. સમજાણું છે? તો એ ખાસ યાદ રાખજો કે ભાઈ ગુજરાતમાં કેટલા MSME અને ટોપ 10 જિલ્લામાં સુરત અને અમદાવાદને સ્થાન મળ્યું છે. અમદાવાદ સુરતમાં વધારે નોંધાણા છે, તો એ યાદ રાખી લેવાનું. બરાબર છે? MSME શું છે એના વિશે વાત કરી લીધી છે આપણે. અને એમાં અલગ અલગ હોય છે ભાઈ. MSMEનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. MSME હોય છે ને, ખાલી એકવાર જોઈ લેવાનું ભાઈ. માઇક્રો સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવાય, પછી લઘુ ઉદ્યોગ કોને કહેવાય, અને મીડિયમ ઉદ્યોગ કોને કહેવાય. બરાબર? આ 3 વસ્તુ છે કે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ એમાં 1 કરોડનું રોકાણ હોય, 1 કરોડ, અને 5 કરોડનું ટર્નઓવર હોય તો એને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય. તો સાહેબ એટલું બધું તોય સૂક્ષ્મ તો હા, ઉદ્યોગમાં એવું જોઈએ. 10 કરોડનું રોકાણ અને 50 કરોડનું ટર્નઓવર તો એને લઘુ ઉદ્યોગ કહેવાય. આવું પૂછી શકે ભાઈ. 50 કરોડનું રોકાણ કરો તમે અને 250 કરોડનું ટર્નઓવર કરો ને, તો ત્રણેય તમે આમાં આવી શકો. કયો ઉદ્યોગ છે ખબર પડી તમે, તમારો સૂક્ષ્મ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે કે મીડિયમ ઉદ્યોગ છે, આના પરથી તમને આઈડિયા આવી જાય. પછી એક છે ભાઈ ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે, એવું એક નોર્મલ છે પણ આપણે જોઈ લેવું જોઈએ. તો એ ડેન્ગ્યુ શું છે ભાઈ? અમદાવાદમાં 10,000થી વધુ ડેન્ગ્યુના કેસ વધ્યા છે. બરાબર? ડેન્ગ્યુ વાયરસ તમારે એટલે IMP છે ભાઈ, વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક પૂછાય છે. વિજ્ઞાન ટેકનોલોજી અથવા વિજ્ઞાન છે તો ક્યાંક ને ક્યાંક પૂછાય છે. તો એ જોઈ લેવાનું ખાલી. સમજાણું? તો કોના દ્વારા ફેલાય છે જોઈ લેવાનું. તો કે માદા એડિસ ઇજિપ્ત, યાદ રાખવાનું, ઇજિપ્તી મચ્છર. આ મચ્છર નામના કરડવાથી ફેલાય છે. જોઈ લેવાનું. તાવ આવો, બાકીના લક્ષણો તો એ ડૉક્ટરને પૂછી લેવા, આપણે તો બહુ ધ્યાન આપવું નહીં, પણ જોઈ લેવું એક. સમજાણું? અને બાકી એના વિશે ડેન્ગ્યુની રસી પણ શોધવામાં આવી હતી એક US દ્વારા.
ઓકે છે, તો એ આખું એક જોઈ લેવું નોર્મલી, બાકી કંઈ બહુ એટલું બધું ડેન્ગ્યુના કેસ માટે છે. હવે ગાંધીનગર ખાતે સ્વ મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય પારિશુદ્ધ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારોહ યોજાયો છે, તે પણ ખાલી કરંટમાં આવે છે તો આપણે જોઈ લઈએ. ગાંધીનગર ખાતે શું જાણું ભાઈ? ગાંધીનગર ખાતે સ્વ શ્રી મોતીભાઈ અમીન પુસ્તકાલયના પ્રણેતા ઓળખાય, તમને બધાને ખબર છે, મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક એવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભ યોજાણો હતો. ભાઈ ગાંધીનગર ક્યાં યોજાણો હતો એવું પૂછી શકે ભાઈ. કોને આયોજન કર્યું હતું? તો રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ છે, બરાબર, એના દ્વારા આયોજન થયું. એટલું આ કોણ કરે છે ને આયોજન યાદ રાખવાનું, કયું મંત્રાલય શું છે બધું યાદ રાખવાનું, કયો વિભાગ છે મંત્રાલય છે. ગુજરાત સરકારનો વિભાગ કયો છે? તો કે આ વિભાગ છે, યુવા અને સાંસ્કૃતિક રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ છે, એના દ્વારા છે, બરાબર છે. તો રાજ્યના 5 પુસ્તકાલયો અને ગ્રંથાલયોના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. તો ગાંધીનગર ખાતે આખું થયું છે એનું, ઓકે. અને બાકી તો આમાં કંઈ બહુ ખાસ જોવા જેવું છે નહીં. જોજો હવે જુનાગઢનું જે એક લાસ્ટ કરંટ અફેર છે કે જુનાગઢનું જે એક હસનાપુર કેવું છે, હસનાપુર ડેમ છે ને વોટર ક્રેડિટ શું છે આપણે જોઈએ, વોટર ક્રેડિટ મેળવનાર પ્રથમ ડેમ બન્યો છે ભાઈ, પ્રથમ ડેમ યાદ રાખવા જેવું ભાઈ, બરાબર. વોટર ક્રેડિટ મેળવનાર ગુજરાતનો નહીં પણ કેનો છે ભાઈ? એશિયાનો પ્રથમ ડેમ છે. તો એ શું છે વોટર ક્રેડિટ? તો એમાં એવું હોય છે કે ભાઈ તમે કેટલું પાણી કન્ઝર્વેશન કરો, જેમ કે વોટર ક્રેડિટ માટે પાણીનો સંગ્રહ છે એ 9 વર્ષના ગાળામાં 90 લાખ વોટર ક્રેડિટ મેળવવું છે, બરાબર. તો 9 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. 9 વર્ષ પૂર્વ થતાં યુનિવર્સિટી કાર્બન રજિસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમમાં વરસાદી પાણીના સંગ્રહ બદલ 1000 લીટર એક ક્રેડિટ લેખે વાર્ષિક 10 લાખ ક્રેડિટ ધારણા, એટલે તમે કેટલું પાણી 1000 લીટર કરો ત્યારે 1 ક્રેડિટ મળે તમને સ્ટોરેજ, બરાબર છે. તો ટોટલ એવી રીતના 90 લાખ ક્રેડિટ જુનાગઢ નગરપાલિકાને આપવામાં આવ્યું છે. તો એટલું મતલબ કે પાણી સંગ્રહ કર્યું હતું. તો એ ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ આ ડેમને એટલું મળેલ છે. આ રીતના કરંટ અફેર છે. આ નોર્મલ એક ટ્રાય છે કરંટ અફેરની. જો સારું લાગશે તો આપણે થોડુંક પીપીટી સાથે પણ લાવી શકશું. ભાઈ સારું લાગે તો થોડુંક આપણે યુટ્યુબમાં જો બધા છોકરાઓને મજા આવતી હોય તો આપણે આખું મંથલી મેગેઝિન છે એ ગુજરાત, ભારત અને વર્લ્ડ, બરાબર, આ ત્રણેયનું આપણે કરંટ અફેર લાવી શકીએ. તમારે મહિનાનું કરંટ અફેર માત્ર 1 દિવસમાં સરસ મજાનું થઈ, પછી તમારે ખાલી વાંચવાનું છે, બાકી આમાં કંઈ બીજું છે નહીં, બીજું કંઈ દાળ પાડવા જેવી વાત નથી. તો આટલું કરંટ અફેર મોર દેન ઇનફ થઈ જશે. આટલું કરંટ અફેર ગુજરાત માટે છે તો ઇનફ થઈ જશે. તો આ વિડીયો સુધી રાખીએ, નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ, બરાબર છે. ઓલ ધ બેસ્ટ, ટાટા.